everyone, this is Akash Ukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 10 સૂક્ષ્મજીવો અને માનવ કલ્યાણ. આજે ભણવામાં લેક્ચર નંબર 3. આપણે ભણી રહ્યા છીએ સવાલ જેનું નામ છે ઔદ્યોગિક ક્ષેત્રે સૂક્ષ્મજીવોનો ફાળો. તો એ પૈકી ત્રીજો પેટા પ્રશ્ન આપણે જે ભણવાનો બાકી હતો, લાસ્ટ લેક્ચરમાં આપણે એ પૈકી બે ભણ્યા. આજે ત્રીજો ભણીએ કે રસાયણો, ઉત્સેચકો અને જૈવ સક્રિય અણુઓમાં સૂક્ષ્મજીવોનો ફાળો વર્ણવો. કયા કયા એવા રસાયણો છે, કેવા કેવા એવા ઉત્સેચકો છે અથવા જૈવિક સક્રિય અણુ છે કે જેના નિર્માણ માટે સૂક્ષ્મજીવોનો વપરાશ થાય અથવા તો એ ઉપયોગી છે કે જેના પ્રક્રિયામાં કે જેની પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે. ઓકે, તો આપણે એનું લિસ્ટ બનાવતા જઈશું કારણ કે આ તમારે લિસ્ટને વર્ણન કરવાનું છે. પરંતુ નીટ માટે આમાં ઢગલાબંધ એક ટોપિક ઢગલાબંધ MCQ તમને અહીંયાથી આપશે. ઓકે, ચલો સૌથી પહેલા શરૂઆત કરીએ કે આપણા પાસે સૌથી પહેલા છે સાઇટ્રિક એસિડ. કોણ? સાઇટ્રિક એસિડ પોતે એક પ્રકારનું રસાયણ છે. કયા સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવશે? એસ્પરજીલસ નાઇઝર ફૂગ. એસ્પરજીલસ નાઇઝર ફૂગ માંથી મેળવવામાં આવે છે. બરાબર. ત્યારબાદ છે આપણા પાસે એસિટિક એસિડ. એસિટિક એસિડ શેમાંથી મેળવવામાં આવશે? તો કે એઝેટોબેક્ટર એસિટી. બરાબર. એસિટી એની પ્રજાતિ છે જેનામાંથી એમાં નામ આપવામાં આવ્યું છે કે એસિટિક એસિડ. ઓકે, ત્યારબાદ છે બ્યુટેરિક એસિડ. કયું? બ્યુટેરિક એસિડ. બ્યુટેરિક એસિડ શેમાંથી મેળવવામાં આવશે? ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિલિકમ. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિલિકમ માંથી મેળવવામાં આવતું જે કોઈ પણ રસાયણ છે જે શું છે? બ્યુટેરિક એસિડ. ત્યારબાદ લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ તો આપણે ભણી ગયા ઘરગથ્થુ ઉત્પાદન વખતે. લેક્ટિક એસિડ શેમાંથી મેળવવામાં આવે છે? લેક્ટોબેસિલસ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા અથવા તો સંયુક્ત રીતે અહીંયા આપણે LAB લખી શકીએ. લેક્ટિક એસિડ પ્રકારના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે. ત્યારબાદ છે ગ્લુકોનિક એસિડ. ગ્લુકોનિક એસિડ ઘણી માહિતી તમને અહીંયા ગુજરાત બોર્ડમાં આપેલી નહીં હોય તો એ પણ તમારે યાદ રાખવાની છે. ગ્લુકોનિક એસિડ તમને આપેલ નથી કે શેમાંથી મળે, પણ શેમાંથી મળશે? ગ્લુકોનો બેક્ટરમાંથી. ગ્લુકેનો બેક્ટરમાંથી શું મેળવવામાં આવે? ગ્લુકોનિક એસિડ. ત્યારબાદ એલ મેલિક એસિડ અથવા તો તમે એને બીજું નામ આપી શકો કે ઇટેમોકોમિક એસિડ. એલ મેલિક એસિડ અથવા તો એને બીજું તમે નામ આપી શકો ઇકોટોમિક એસિડ. બરાબર. આ અથવાનું બીજું નામ છે. ઓકે, તો એ શેમાંથી મેળવવામાં આવશે? મિથાઇલિડેનેસક્સિનિક એસિડ. મિથાઇલિડેનેસક્સિનિક એસિડ માંથી શું મેળવવામાં આવે? એલ મેલિક એસિડ અથવા તો ઇકોટોમિક એસિડ. એલ મેલિક એસિડ અથવા તો ઇકોટોમિક એસિડ મેળવવામાં આવે. ત્યારબાદ છે જેમ કે આપણે હમણાં વાત કરી ઇથેનોલ. ચલો બધાના લિસ્ટ કરતા જઈએ. ઓકે, ઇથેનોલ. ચલો શેમાંથી મેળવવામાં આવે? ઇથેનોલ સેકેરોમાઇસિસ સેરેવિસી. એટલે કે કોણ? સેકેરોમાઇસિસ સેરેવિસી એટલે યીસ્ટ. કોણ? યીસ્ટ. ત્યારબાદ આ ઇથેનોલ છે એ હમણાં આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી એ પ્રમાણે ઘણા બધા આથવણયુક્ત પીણાની બનાવટમાં કાર્ય કરશે. ઓકે,
આ ઇથેનોલની વાત થઈ. ત્યારબાદ આપણે જોઈએ કે લાઇપેઝ. કોણ? લાઇપેઝ. લાઇપેઝને બીજું શું કહેવાય? તો એ તમને નીટ માટે હું કહી દઉં. લાઇપેઝને બીજું કહેવાશે ટ્રાઇએસાઇલ ગ્લિસરોલ. શું કહેવાય? ટ્રાઇએસાઇલ ગ્લિસરોલ. આખું નામ તમારે લખવાનું છે કે લાઇપેઝને બીજા કયા નામે ઓળખાય? ટ્રાઇએસાઇલ ગ્લિસરોલ એસાઇલ હાઇડ્રોલેઝ. હાઇડ્રોલેઝ. ઓકે, હાઇડ્રોલેઝ પ્રકારનો ઉત્સેચક છે. હાઇડ્રોલેઝ એટલે કે કંઈક અણુ દૂર કરશે. કયો? પાણીનો અણુ દૂર કરશે. તો આ લાઇપેઝ ક્યાં વપરાય છે? બરાબર, આપણે કોઈ કપડાં ધોવા દઈએ એટલે કે આને આપણે શું કહીએ? લોન્ડ્રી કામ. શું કહીએ? લોન્ડ્રી કામ. ઓકે, તો લોન્ડ્રીમાં કપડાં ધોવા દઈએ, ત્યાં કોઈ તેલનો ડાઘો કે એવો બધો પડી ગયો છે, તો આ ડાઘા દૂર કરવા માટે શું વપરાય? લાઇપેઝ. તથા કોઈ પણ આપણે કપડાં ધોવાના સાબુ કે ડિટર્જન્ટની અંદર પણ શું હોય? લાઇપેઝ હોય. આ લાઇપેઝ પણ સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે છે. શેમાંથી? સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે. ત્યારબાદ વાત કરીએ પેક્ટિનેઝ અથવા તો પ્રોટીએઝ. બરાબર, આનું કાર્ય શું છે અહીંયા લખી દઈએ તો કે કપડામાંથી ડાઘા દૂર કરવા વપરાય. બરાબર. ત્યારબાદ આપણા પાસે છે પ્રોટીએઝ અથવા તો આપણે એને બીજું કહીએ પેક્ટિનેઝ. પેક્ટિનેઝ અથવા પ્રોટીએઝ. આ કયા કાર્યમાં મદદ કરશે ખબર છે? તો કે ફળોના રસનું શુદ્ધિકરણ કરશે. તમે દ્રાક્ષનો રસ કે કીવીનો જ્યુસ, તરબૂચનું જ્યુસ, જમરૂખનું જ્યુસ આવું ઘરે બનાવજો તો એકદમ પારદર્શક હશે, એકદમ શુદ્ધ હશે? નહીં, એની અંદર આપણે થોડી કણી ને આવું બધું રહી જાય છે કે નહીં? પરંતુ આપણે માર્કેટમાંથી આ લઈએ, બરાબર, ટ્રોપિકાનાના જ્યુસ લાવીએ, ઓરેન્જ જ્યુસ, આની સિવાય પતંજલિના પણ હવે જ્યુસ મળે છે. તો આ બધા જ્યુસની અંદર શું હશે? શુદ્ધિકરણ, ટ્રાન્સપરન્ટ હશે, એટલે કે ફેરફાર થયેલો છે. તો બજારમાં મળતા ફળોના રસનું શુદ્ધિકરણ કોના વડે થયેલું હોય? પેક્ટિનેઝ અથવા તો પ્રોટીએઝ વડે થયેલું હશે. ત્યારબાદ આપણે વાત કરીએ સ્ટ્રેપ્ટોકાઇનેઝ. કોની? સ્ટ્રેપ્ટોકાઇનેઝ. આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ છે એ કોના તરીકે વર્તે? અહીંયા હું લખું કોના તરીકે વર્તે? ક્લોટ બૂસ્ટર તરીકે વર્તે. વોટ ઇઝ ક્લોટ બૂસ્ટર? જ્યારે ક્યારે પણ હૃદય રોગથી પીડાતા દર્દીઓની સર્જરી કરવામાં આવે કે એમને કોઈ ક્યારે હાર્ટ એટેક આવે તો એની હૃદયમાં અને રુધિરવાહિનીઓમાં માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થાય. શું થાય? માયોકાર્ડિયલ ઇન્ફેક્શન. પરિણામે નાની ગાંઠ બની જાય રુધિરવાહિનીની અંદર કે જે રુધિરને પરિવહન થતું અટકાવે. રુધિરવાહિનીમાં નાની ગાંઠ બની જાય તો એના કારણે હૃદયને રુધિર પરિણામ પૂરેપૂરું મળશે નહીં. મળશે નહીં મળે. તો એવા સમયે એ જે ગાંઠ છે એટલે કે રુધિરના ક્લોટ છે એને ઓગાળવા માટે શું કઈ દવા વપરાય છે? સ્ટ્રેપ્ટોકાઇનેઝ. કઈ? સ્ટ્રેપ્ટોકાઇનેઝ. તો આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ પણ શેમાંથી મેળવવામાં આવે? સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયામાંથી. શેમાંથી? સ્ટ્રેપ્ટોકોક્સ પ્રકારના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે. ત્યારબાદ છે સ્ટેટિન્સ. તો સ્ટેટિન્સ છે એ છે આપણા શરીરની અંદર, તમને ખબર, કોક લોકો વધારે ચીઝ ને એવું ખાતા હોય તો એવું કે કોલેસ્ટેરોલ વધી ગયું છે, બરાબર? તો કોલેસ્ટેરોલ ઘટાડવા ના કાર્યમાં કોણ આવશે? સ્ટેટિન્સ. શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધી ગયું, પરિણામે પણ હૃદયના રોગો થાય છે. એટલા માટે સ્ટ્રેપ્ટોકાઇનેઝ છે એ ક્લોટ બૂસ્ટર તરીકે રુધિરની ગાંઠને ઓગાળવા માટે, જ્યારે અહીંયા કોલેસ્ટેરોલને ઓગાળવા માટે કોણ? સ્ટેટિન્સ વપરાય છે. આ સ્ટેટિન્સ પણ કોનામાંથી મેળવવામાં આવે? મોનોસ્કસ પુર્પુરિયસ માંથી. શેમાં? મોનોસ્કસ
પુરપુરિયસમાંથી મેળવવામાં આવે which is food. મોનોસ્કસ પુરપુરિયસ એક પ્રકારની શું છે? ફૂગ. એમાંથી શું મેળવવામાં આવે? સ્ટેટિન્સ. શું? સ્ટેટિન્સ. ત્યારબાદ આપણા પાસે છે સાયક્લોસ્પોરિન એ. સાયક્લોસ્પોરિન એ. આ સાયક્લોસ્પોરિન એ ક્યારે કાર્ય આવશે? જ્યારે હું તમારી કિડની લઉં તો એ મારું શરીર એને ગ્રહણ કરે ના કરે, બરાબર? રોગ પ્રતિકારક શક્તિ બંનેની અલગ અલગ હશે. અંગ પ્રત્યારોપણની ક્રિયા કોઈ પણ સજીવોની અંદર થાય ત્યારે રુધિર જૂથ, ત્યારબાદ RH ફેક્ટર, આ બધું તપાસવામાં આવે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અંગ લઈ શકે નહીં. તો આ સ્થિતિએ અંગ પ્રત્યારોપણ થાય ત્યારે કોઈ પણ બનતી રોગકારક પ્રતિકારકતા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? સાયક્લોસ્પોરિન એ નો. બરાબર, તો અહીંયા લખી દઉં કે અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા માટે વપરાતો ઘટક કોણ? સાયક્લોસ્પોરિન એ. આ સાયક્લોસ્પોરિન એ શેમાંથી મેળવવામાં આવે? ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ. શેમાંથી? ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ માંથી મેળવવામાં આવે. કોઈ એવો ઘટક ક્યાંથી મેળવાય છે એનું જો લિસ્ટ મસ્ત બની રહ્યું છે, તમારે એ યાદ રાખવાનું છે. ઓકે, પ્રતિરોધકતા અથવા તો પ્રતિકારકતા અવરોધક ઘટક તરીકે, બરાબર, પ્રતિકારકતા અવરોધક ઘટક એટલે કે હું મારું શરીર કોઈ અન્ય સજીવના અંગ લેવા માટે પ્રતિકાર કરતું હોય તો મારે પ્રતિકાર કરતું અટકાવવું છે, એવા સમયે હું શું આપીશ? સાયક્લોસ્પોરિન. એટલે એક પ્રકારની કેવી છે? અંગ પ્રત્યારોપણ પ્રતિકારકતા અવરોધક છે. એટલે હું બીજા કોઈ વ્યક્તિનું અંગ લઈ શકું. આ માટે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ માંથી શું મેળવવામાં આવે છે? સાયક્લોસ્પોરિન એ. ત્યારબાદ છે એરિબિયા ગોસિપી માંથી શું મેળવવામાં આવે? રિબોફ્લેવિન. શું મેળવવામાં આવે? નીટ માટે યાદ રાખવાનું છે આ બધું. રિબોફ્લેવિન. કોણ? રિબોફ્લેવિન એટલે કે કયું? વિટામિન B2. કયું? વિટામિન B2. શેમાંથી મેળવવામાં આવશે? એરોબિયા ગોસિપી માંથી શું મેળવાય? રિબોફ્લેવિન એટલે કે વિટામિન B2. આ વસ્તુ યાદ રાખજો. જ્યારે વિટામિન B12 છે, કયું? વિટામિન B12. તો એ શેમાંથી મળશે? એક તો આપણને ખબર છે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા આપે, બરાબર? વિટામિન B12 કોણ કોણ આપતા હતા? તો કે વિટામિન B12 લેબ માંથી મળતું હતું. દહીં વખતે આપણે જોયું, બરાબર? વિટામિન B12 લેક્ટિક એસિડ બેક્ટેરિયામાંથી તથા સ્પુડોમોનાસ ડેન્ટેરિફિકેન્સ. કોણ? સ્પુડોમોનાસ ડેન્ટેરિફિકેન્સ માંથી પણ શું મેળવવામાં આવે? વિટામિન B12. આ બે તમારે નીટ માટે યાદ રાખવાના છે કમ્પલસરી. ત્યારબાદ છે હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન જેવા સ્ટીરોઇડ. કોણ? આ ગુજરાત બોર્ડ માટે યાદ રાખવાનું છે. હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન છે એટલે કે એક પ્રકારનો અંતઃસ્ત્રાવ પ્રકાર હશે. અંતઃસ્ત્રાવ, જાતીય અંતઃસ્ત્રાવ હંમેશા કેવા હોય? સ્ટીરોઇડ પ્રકારના. તમને ખ્યાલ છે, રાઈટ? સ્ટીરોઇડ. હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન તો એ શેમાંથી મેળવવામાં આવશે? તો કે રાઇઝોપસ નિગ્રિકેન્સ માંથી. શેમાંથી? રાઇઝોપસ નિગ્રિકેન્સ માંથી મેળવવામાં આવે હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન. તો આખું આ લિસ્ટ તમને કડકડાટ યાદ હોવું જોઈએ. આમાંથી તમારા ઢગલાબંધ MCQ પૂછવાને તો તમને સવાલ પૂછવાનું કે સવાલ લખવાનું કે તો આ બધાને એક લીટીમાં વર્ણવી દેવાનું. વાત ખતમ. 3 માંથી 3 માર્ક્સ. ઓકે, તો છે એકદમ સિમ્પલ. એ માટે પહેલા તમે આ નોટ ડાઉન કરી દો, ત્યારબાદ આપણે ભણીએ આગળ ગોબર ગેસ. ત્યારબાદનો ટોપિક છે કે બાયોગેસ ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોનો ફાળો. બાયો મતલબ કે જૈવિક. અને બીજું શું કહેવાશે? જૈવિક ગેસ પણ કહેવાય અથવા તો જૈવિક વાયુ પણ કહેવાશે.
ઓકે, બાયોગેસ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ કઈ રીતે ફાળો ભજવે છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ, તથા પ્લાન્ટ કઈ રીતનો હોય છે, એની અંદર પ્રક્રિયા કઈ રીતે થાય છે, કઈ કઈ સંસ્થા અત્યારે કાર્યરત છે એ પણ ભણવાના છીએ, તથા નીટ માટે થોડીક એક્સ્ટ્રા ડિટેલ પણ ભણીશું. બરાબર, તો શરૂ કરીએ કે તમને પણ ખબર હશે કે બાયોગેસ એ ફક્ત એક ગેસનું મિશ્રણ છે તો કે નહીં. બાયોગેસની અંદર ઘણા બધા વાયુઓ હોય છે. બરાબર, કયા કયા વાયુઓ? તો કે બાયોગેસની અંદર મુખ્યત્વે મિથેન હોય છે, કાર્બન ડાયોક્સાઇડ હોય છે, હાઇડ્રોજન હોય છે, ઘણી વખત સલ્ફર ડાયોક્સાઇડ પણ હોય છે. પણ આ કેવો આપણે લેશું? ફૂલડીમાં. બધી વખતે હોતો નથી. ઓકે, પણ આ વાયુનું મિશ્રણ અલગ અલગ પ્રકારનું હોય, એને આપણે બાયોગેસ કહીએ છીએ. જૈવિક પ્રક્રિયા દ્વારા જ ઉત્પન્ન થાય છે. આપણે અહીંયા કોઈ અન્ય પ્રક્રિયા, પ્રેરિત પ્રક્રિયા કરવાની છે નહીં. જૈવિક પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થશે કેમ? કે પ્રાણીઓના, બરાબર, પ્રાણીઓના ઉત્સર્જિત પદાર્થો હોય, બરાબર, જે ખોરાક ખાઈને જે પણ ઘટકોનું ઉત્સર્જન કરશે એવા ઉત્સર્જિત પદાર્થો છે કે જેની અંદર ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા છે, બેક્ટેરિયા વગેરે. હવે આ ઉત્સર્જિત પદાર્થો અને સડતા કાર્બનિક પદાર્થોના કોહવાણથી જે વાયુ બને એને શું કહેવાય? બાયોગેસ. તો આપણે અહીંયા વ્યાખ્યા આપી હોય તો કે પ્રાણીઓના ઉત્સર્જિત ઘટકો અને કાર્બનિક પદાર્થોના કોહવાણથી બાયોગેસ બને. પરંતુ એની અંદર તો આ કાર્બનિક પદાર્થોમાં કે ઉત્સર્જિત ઘટકોની અંદર છે એવું શું કે બાયોગેસ બને છે? હવે આ કાર્બનિક પદાર્થો કયા પ્રકારના છે એના આધારે આ ગેસની અંદર જોવા મળતા ઘટકોનું પ્રમાણ પણ કેવું હશે? અલગ અલગ હશે. જેમ કે સામાન્ય રીતે પ્રાણીઓ શું ખાય? સેલ્યુલોઝ ખાય. શું ખાય? સેલ્યુલોઝ. કોઈ પણ ઢોર ઢાંખર છે એ સેલ્યુલોઝ તરીકે કોઈ પણ ખોરાક ખાય છે. હવે એનું પાચન એના પાચન માર્ગમાં થશે. પાચન માર્ગના આમાશય, આંતરડાવાળો ભાગ, તો પાચન માર્ગના આમાશયની અંદર કયા બેક્ટેરિયા આવેલા હશે? મિથેનોબેક્ટર. બરાબર, તો કે પ્રાણીઓના આમાશયને બીજું ઇંગ્લિશમાં શું કહેવાય? રૂમેન. શું કહેવાય? રૂમેન. પ્રાણીઓના આમાશયમાં મિથેનોજેન્સ પ્રકારના બેક્ટેરિયા જોવા મળે. આપણે કયા કીધા? મિથેનોજેન્સ પ્રકારના બેક્ટેરિયા. એટલે કે મિથેનોજેન્સ એક સમૂહ છે કે જેની અંદર મિથેનોબેસિલસ, મિથેનોબેક્ટર જેવા વિવિધ પ્રકારના બેક્ટેરિયાઝનો સમાવેશ થશે. ઓકે, તો એને સામૂહિક રીતે શું કહેવાય? મિથેનોજેન્સ. આ મિથેનોજેન્સનું સામાન્ય રીતે કાર્ય શું હોય? તો કે ખોરાકમાં આવેલ સેલ્યુલોઝ નું પાચન કરવાનું કાર્ય કોનું હોય? મિથેનોજેન્સ. એટલા માટે ત્યાં આવેલા છે. હવે જેમ જેમ ખોરાક, અપાચિત ખોરાક પાચન માર્ગમાંથી આગળ જશે એમ એમ આ થોડા પ્રમાણમાં બેક્ટેરિયા એ કોની સાથે ભળી જશે? ઉત્સર્જિત ઘટકો સાથે ભળી જશે. એટલે કે આપણે ગાયના છાણ, પોદળા વગેરે કોઈ પણ છે, ગાય, ભેંસ, ઢોર ઢાંખરના, તો એની અંદર કયા બેક્ટેરિયા હોય છે? આ મિથેનોજેન્સ પ્રકારના બેક્ટેરિયા. એટલે જ આપણને એની વાસ આવે છે, સુગંધ ના આવે. સુગંધ અને વાસમાં ઘણો બધો તફાવત છે. ઓકે, આપણને શું આવે છે? વાસ આવે છે. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે એની અંદર કયા બેક્ટેરિયા રહેલા હોય? કયા બેક્ટેરિયા? તો કે મિથેનોજેન્સ પ્રકારના બેક્ટેરિયા રહેલા છે. હવે આ મિથેનોજેન્સ પ્રકારના બેક્ટેરિયા એ શું ઉત્પન્ન કરશે? વિવિધ પ્રકારના વાયુઓ. જો એનું કાર્બનિક રીતે સડો થશે ને આ બધી પ્રક્રિયા થશે, બરાબર, જેમ જેમ સડો થાય એમ એમ વાયુ ઉત્પન્ન થશે ને આપણને વાસ આવે. ગટરની વાસ આવતી હોય ક્યાંક, તો એમાં પણ આપણામાં નથી રહેલા, પણ ઢોર ઠાકરનું પણ એમાં જતું હોય ને, મળ ગટરની અંદર, ખાડીની અંદર, તો એ બધી વાસ આવે છે. વાસની અંદર આ બધા વાયુઓનું સંમિશ્રણ રહેલું હશે કે જેને સામાન્ય રીતે શું કહેવાય? બાયોગેસ કહેવાય. બરાબર, બાયોગેસ પશુઓના ગોબરમાંથી મળતું હોવાથી એને બીજું શું કહેવામાં આવે?
ગોબર ગેસ પણ કહેવાય છે. શું કહેવાય? ગોબર ગેસ. ગોબર ગેસની વાત કરીએ તો કઈ રીતે મેળવવામાં આવે? ઔદ્યોગિક રીતે. આપણે તો ઔદ્યોગિક રીતે વાત કરીએ છીએ. તો ગોબર ગેસ મેળવવા માટે, સ્પેશિયલ ગેસ મેળવવા માટે આપણે એના ઉપર ઘણી બધી પ્રક્રિયા કરશું અને જે વિકસાવશું એ શું હશે? ગોબર ગેસ પ્લાન્ટ. શું હોય? ગોબર ગેસ પ્લાન્ટ વિકસાવવામાં આવે. તમે ઘણા ગામડે ગયા હોય તો ત્યાં આવા ઘણા બધા પ્લાન્ટ હોય કે જેને શું કહેવાશે? ગોબર ગેસ પ્લાન્ટ, કે જેમાં 3 થી 5 મીટર ઊંડો અથવા તો 10 થી 15 ફૂટ જેટલો ઊંડો એક કોન્ક્રીટનો ટાંકો બનાવવામાં આવે. કેટલો? 3 થી 5 મીટર, 3 થી 5 મીટર અથવા તો 10 થી 15 ફૂટ ઊંડો શાનો? કોન્ક્રીટનો ટાંકો બનાવવામાં આવે કે જેની અંદર છાણ છે, કોઈ પણ પ્રાણીઓના ઉત્સર્જિત ઘટકો છે, પાણી, આ બધું જ મિક્સ કરવામાં આવે. બરાબર. તો આ જે છે એ શું છે? આની અંદર આ મુખ્ય ટાંકો છે. તો આ ટાંકાને શું કહેવાશે? બરાબર, સ્લરી ટાંકો અથવા તો મિશ્રણ ટાંકો. શું કહેવાય? સ્લરી ટાંકો કે મિશ્રણ ટાંકો? કારણ કે એની અંદર આ બાજુએથી આપણે શું એડ કરીએ છીએ? છાણ અને પાણી ધીરે ધીરે એડ કરતું જવાનું છે અને જે કે પણ સ્લરી બનશે એ અહીંયા બનશે. હવે ત્યાં શું થશે? આ ઉપર શું રહેલું છે? પાતળું આચ્છાદન રહેલું છે, એકદમ હલકું. બરાબર, પાતળું આચ્છાદન રહેલું. આ આમ નીચે પેલા અડી ગયેલું હશે. બરાબર. કેમ? જો અડી ગયેલું હોય તો જ શું થાય? અજારક શ્વસન થાય. અજારક શ્વસનને પરિણામે ધીરે 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 વાયુ ઉત્પન્ન થશે, કોહવાણ થશે. એટલે અહીંયાથી શું ઉત્પન્ન થાય? વાયુ. શું ઉત્પન્ન થાય? વાયુ. વાયુ ઉત્પન્ન થાય. આ હલકું હોવાને કારણે આ પાતળું આચ્છાદન કેવું થશે? ઊંચું જશે. એટલે અહીંયા માટે આપણે ઊંચું દેખાડેલ છે. કયા કયા વાયુ ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, મિથેન ઉત્પન્ન થાય અને હાઇડ્રોજન ઉત્પન્ન થાય. આ બધા વાયુનું સંમિશ્રણ થઈને આ કોઈ એક ચોક્કસ નળીની અંદર જાય છે. ત્યાં જો વાલ્વ રહેલો છે. શું રહેલો છે? વાલ્વ. તો એ બંધ હોય ત્યાં સુધી વાયુ ક્યાંય બહાર જઈ શકતો નથી. એકદમ આ પાતળું આચ્છાદન જ્યારે અહીંયા ઉપર આવી જાય, અડી જાય, ત્યાં બધા મીટર્સ ને એવું બધું મૂકેલું હોય તો આધુનિક ટાંકા થઈ ગયા છે. બરાબર. તો ત્યારે આ વાલ્વ ખોલી દેવામાં આવે. જ્યારે વાલ્વ ખુલે એટલે કે અહીંયાથી વાયુ બધો પાઇપલાઇન દ્વારા જ્યાં જ્યાં ઘરમાં ગેસના કનેક્શન આપેલા હોય ત્યાં ત્યાં આ વાયુને મોકલવામાં આવે. ઓકે, આ રીતે શું બને? ગોબર ગેસ. તો તમને એમ થાય કે સર આ બધું શું છે? પાછળના તમે જે દાદરા જેવા ટાંકા બનાવ્યા છે એ શું છે? તો કે એક છે એ બાહ્ય તરફનો ચેમ્બર છે ને એક ઓવરફ્લો ટેન્ક છે. બરાબર. આ શું છે? ઓવરફ્લો ટાંકો અને આ કયું છે? બાહ્ય ચેમ્બર. ઘણી વખત આપણે આ ઉપરથી પેક હોવાથી આપણને ખબર નથી હોતી અંદર કેટલી ક્વોન્ટિટી છે, કે ટાંકો ફૂલ થઈ ગયો કે નહીં. તો આપણે છાણ અને પાણી એડ કરતા જઈએ છીએ. અહીંયા એક બારી જેવી રચના મૂકવામાં આવે જેનાથી જો અહીંયા આગળ હજુ પણ આપણે પદાર્થો એડ કરીશું તો એ બધા ક્યાં જશે? ધીરે ધીરે અહીંયા. જો આ પણ ભરાઈ જાય છે, અહીંયા પણ ભરાઈ જાય છે, અહીંયા સુધીનું આવી ગયું મળ, તો એ બધા ક્યાં આવશે? ઓવરફ્લો ટાંકાની અંદર આવી જશે. બરાબર. કારણ કે અહીંયા સુધીનું બધું ભરાઈ ગયું છે ને. અહીંયા સુધીનું ભરાઈ ગયું તો હવે તમે અહીંયા નાખશો તો પણ, કારણ કે તમને ખબર છે કે આ બધું પ્રવાહી ઘટકો હોય, ઘન અર્ધઘન પ્રવાહી ઘટકો હોય. અહીંયા સુધીનું આવી ગયું તો અહીંયાથી કાંઈ અંદર જશે નહીં. છતાં તમે કે એડ કરો છો તો એ બધું અહીંયા ઓવરફ્લો ટાંકાથી આપણે જોઈ શકાય. એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ ટાંકી ભરાઈ ગઈ. એટલે આ ઉપરનું છત ખોલીને આખો ટાંકો સાફ કરવામાં પણ આવે છે ને ક્લીન કરવામાં આવે. ઓકે, તો આ ઓવરફ્લો ટાંકો છે. બરાબર. હવે જ્યારે પણ આપણે ક્લીન કરીએ છીએ ત્યારે જેટલો પણ અહીંયા વાયુ નીકળી ગયેલો જે કંઈ પણ અકાર્બનિક પદાર્થ કે કાર્બનિક પદાર્થ, જે સડી ગયેલો સડતો પદાર્થ છે એ શું મળે? એનામાંથી શું બનાવી શકાય? આપણે ખાતર બનાવી શકાય. આ ખાતર કેવું હશે? કુદરતી ખાતર અથવા તો આપણે જેને શું કહીએ છીએ? સેન્દ્રિય ખાતર કહીએ એ. આ ખાતર વાપરવાથી ખેતીમાં કોઈ પણ પ્રકારની નુકસાની આવતી નથી કારણ કે એ પોતે રસાયણ છે નહીં.
કુદરતી રીતે ઉત્પન્ન થયેલું ખાતર છે. આપણે અહીંયા પણ ક્યાંક ને ક્યાંક પોદળા કે એવું ખેતીમાં એડ કરતા હોઈએ, બરાબર. કેમ? એનામાંથી ખાતર બનશે, કારણ કે એમાં ઘણા બધા બેક્ટેરિયા આવેલા છે કે જે વનસ્પતિને પોષણ પૂરું પાડવામાં મદદ કરશે. ઓકે, તો આ વાત કોની હતી? ગોબર ગેસ પ્લાન્ટની. કોની? ગોબર ગેસ પ્લાન્ટની. ગામડામાં આ વધારે વિકાસ થયું છે. કેમ? તો કે શહેરોની અંદર એટલા લોકો પશુપાલન નથી કરતા, ગામડાની અંદર વધારે કરે છે. અને ભારતની અંદર આવેલી 2 સંસ્થાઓ આ ગોબર ગેસ પ્લાન્ટ માટે ઘણા લોકોને સબસિડી પણ પૂરી પાડે છે. જેમાંથી પહેલી એક સંસ્થા છે IARI. એનું આખું નામ છે ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ક્યાં આવેલી છે? તો કે આ IARI છે એ આવેલી છે ન્યૂ દિલ્હી ખાતે. દિલ્હી, સોરી. ઓકે, IARI તમારું આનું નામ ઘણી વખત પૂછાય છે એક્ઝામ ની અંદર. ત્યારબાદ બીજી એક સંસ્થા છે એ છે KVIC. આખું નામ છે ખાદી એન્ડ વિલેજ. ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન. ખાદી અને ગ્રામ્ય ઔદ્યોગિક કમિશન કે જે શું કાર્ય કરશે? લોકોને ગામડામાં ગોબર ગેસ પ્લાન્ટ પૂરું પાડવા માટે સબસિડી પૂરી પાડશે. અને વિવિધ જગ્યાએ જ્યાં સબસિડી પૂરી પાડી શકાય એવા નથી, એવા પછાત ગામડાઓ છે, ત્યાં એ પોતે જ ગોબર ગેસ પ્લાન્ટ સ્થાપી દે છે, જેનાથી ખેડૂતોને કે ગ્રામ્યનો વિકાસ કરવામાં મદદ થઈ શકે. તો આ વાત કોની હતી? ગોબર ગેસ પ્લાન્ટની. આ બધું તમે કોના માટે ભણ્યા? ગુજરાત બોર્ડ માટે. હવે શેના માટે ભણશું? નીટ માટે. તો નીટ માટે ભણતા પહેલા તમે આ વસ્તુ નોટ ડાઉન કરી લો. તમને આમાંથી શું આ 2 ઇન્સ્ટિટ્યૂટના નામ ખાસ યાદ રાખવાના છે, કયા કયા વાયુ હોય એ યાદ રાખવાના છે. વાયુ કયા કયા હોય ચલો તો ફરીથી યાદ કરો. બાયોગેસ ની અંદર કોણ હતું? મિથેન. તો મિથેન કેટલા હશે? 50 થી 68%. CH4 50 થી 68% મિથેન વાયુ આવેલ છે. ત્યારબાદ કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ 25 થી 35% કોણ આવેલું હોય? કાર્બન ડાયોક્સાઇડ. બાકી વધેલામાં કોણ હોય? હાઇડ્રોજન. પરંતુ એ મુખ્ય વાયુ છે નહીં. આ 2 વાયુ કેવા છે? મુખ્ય વાયુ. એ પૈકી પણ મિથેન કેવો? સૌથી વધારે મુખ્ય વાયુ. આ વસ્તુ છે તમારે ગુજરાત બોર્ડ માટે કામ આવશે. હવે આપણે આ પ્રક્રિયા ગોબર ગેસ પ્લાન્ટની અંદર કઈ રીતે થશે એ ભણીએ નીટ માટે, બરાબર. તો આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે 3 તબક્કામાં થશે. કેટલા તબક્કામાં? 3 તબક્કામાં ગોબર ગેસ પ્લાન્ટની અંદર. આ નીટ માટે ભણવાનું છે. પ્લીઝ ગીવ યોર અટેન્શન. તબક્કો 1, તબક્કો 2 અને તબક્કો 3. 3 તબક્કામાં આ પ્રક્રિયા પૂરી થશે. ઓકે, તો પહેલો તબક્કો જોઈએ તો પહેલા તબક્કાની અંદર તો આપણે શું એડ કરેલું? છાણ ને પાણી એડ કરેલું. છાણની અંદર ઘણા બધા ઘટકો હશે. કેવા કેવા ઘટકો હશે? પ્રોટીન, ચરબી, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ હશે. પ્રોટીન, ચરબી, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ જેવા ઘટકો છાણ માંથી તમને મળી રહેશે. એ બધા ઘટકો કયા તબક્કામાં પ્રવેશશે? કોહવાણ થતા કોહવાણ થાય, પાચન થાય તો પણ ચાલે. તમે જે કહો એ ચાલશે અહીંયા, બરાબર. કયું? કોહવાણ અને પાચન થઈને શું બને? દ્રાવણનું સંયોજન બને, બરાબર. એ અહીંયા બધા કયા સ્વરૂપે હશે? મોનોમર સ્વરૂપે હશે. કયા સ્વરૂપે? મોનોમર. કારણ કે પ્રોટીન, પોલિમર, ચરબી, પોલિમર ના કહી શકાય, પરંતુ તમે ચરબીને બૃહદ અણુમાં લઈ શકો. સેલ્યુલોઝ એક પ્રકારનું પોલિમર, હેમિસેલ્યુલોઝ પોલિમર. એનું પાચન અને કોહવાણ થઈને મોનોમર મળે છે દ્રાવણ સંયોજન સ્વરૂપે. ઓકે, કયા તબક્કામાં? બીજા તબક્કામાં. હવે આ બીજા તબક્કાના અંતે શું થશે? તો કે એનું આથવણ થશે.
આથવણ થશે અને શું બને? કાર્બનિક એસિડ, અથવા તો આપણે એને કહીએ એસિટિક એસિડ બનશે. આમાં શું બને? એસિટિક એસિડ. આ આથવણ થઈને બનેલું એસિડિક એસિડ, એમાં હવે કોણ મદદ કરશે? મિથેનો બેસિલસ અને મિથેનો બેક્ટર. આ બેક્ટેરિયા છે એ આ કાર્બનિક એસિડને અથવા તો એસિટિક એસિડનો ઉપયોગ ક્યાં કરશે? બાયોગેસ બનાવવા માટે. એટલે કે એસિટિક એસિડ હવે છૂટું પડશે અને એ વિઘટન પામીને શું બને? બાયોગેસ. શું બને? બાયોગેસ. કયા તબક્કામાં? અંતિમ તબક્કામાં. ઓકે, કે જે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ છે એ કોણ? બાયોગેસ. તો કેટલા તબક્કામાં આ પ્રક્રિયા થઈ? 3 તબક્કામાં. કેટલા તબક્કામાં? 3 તબક્કામાં. આ એક વસ્તુ યાદ રાખી લીધી. હવે આપણે કમ્પેરિઝન કરીએ કે જો ગોબર ગેસ ના બનાવે અને ડાયરેક્ટ આપણે છાણને બળતણ તરીકે યુઝ કરીએ, એટલે કે ડાયરેક્ટ ઘણા લોકો ખબર પોદળા સળગાવીને પણ એમાંથી આગ કરતા હોય, એમાંથી કોઈ પણ રસોઈ બનાવતા હોય, એક બળતણનો સ્ત્રોત જ છે કે નથી? તો આ જે કોઈ પણ છાણ કે પોદળા છે એમાં અને ગોબર ગેસ છે એની અંદર એનર્જીનો કેટલો તફાવત છે એ આપણે કમ્પેરિઝન કરીને ભણીએ. શું? કમ્પેરિઝન, કે જે તમને નીટ માટે ખૂબ ઉપયોગી છે. ચલો, પરંપરાગત રીતે કઈ રીતે પ્રક્રિયા કરવામાં આવે એ પરંપરાગત, અને અહીં આપણે લખશું બાયોગેસ. પરંપરાગત રીતે જો 10 કિલોગ્રામ છાણ લેવામાં આવે, 10 કિલો છાણ, અને 2 મીટર ક્યુબ જેટલો બાયોગેસ લેવામાં આવે, એટલે કે 2 મીટરનું તમે ચોખ્ઠું બનાવો એટલો જ બાયોગેસ, અને એની સામે કેટલું? 10 કિલોગ્રામ છાણ લેવામાં આવે, તો બંનેમાં ટોટલ એનર્જી કેટલી હશે? આનામાં ટોટલ એનર્જી છે બળ્યા વિના 30,000 કિલો કેલરી, જ્યારે આમાં કેટલી છે? 9,000 કિલો કેલરી. જો બાયોગેસની અંદર ઉર્જા છે જ ઓછી, છાણમાં ઘણી બધી ઉર્જા છે, પરંતુ વેસ્ટેજ બહુ જશે. વેસ્ટેજ બહુ જ જશે. એ માટે આપણે અહીંયા તમારે ગણવું હોય તો જો આટલી કેલરી બર્ન થાય, છાણમાં આટલી કેલરી રહેલી છે, બર્ન થાય તો એ પૈકી કેટલી ખાલી કાર્યક્ષમ છે? 3,000 કિલો કેલરી જ કાર્યક્ષમ છે. એનો મતલબ કે કેટલા કાર્યક્ષમ થઈ? 10% જેની કેપેસિટી છે છાણની. જ્યારે બાયોગેસની અંદર 9,000 કિલો કેલરી હતી, એ આપણને કેટલી ઉર્જા વાપરવા માટે આપશે? તો કે 9,000 માંથી 2700 કિલો કેલરી, એટલે કે અહીંયા કેટલી થઈ? 30% કેલરી, કિલો કેલરી ઉર્જા કાર્યક્ષમ. એટલે કે બંનેની કાર્યક્ષમતા કેવી છે? અલગ અલગ. અહીંયા 10% કાર્યક્ષમતા, અહીંયા 30% કાર્યક્ષમતા છે. છતાંય આ જે આના વડે જે કંઈ પણ તમે આ છાણ પોદળા બાળો છો, એમાંથી જે કંઈ પણ ધુમાડો નીકળે છે એ શું કરે? વાયુનું પ્રદૂષણ ફેલાવે. શું ફેલાવે? વાયુનું પ્રદૂષણ ફેલાવે. ત્યારબાદ ઘણી વખત એ રોગનો ફેલાવો કરે. શું કરાવે? રોગ ફેલાવો કરે. ત્યારબાદ કમ્પેરિઝન કરીએ આપણે એની બાયોગેસ જોડે, તો બાયોગેસની અંદર કોઈ રોગ ફેલાતો નથી, કોઈ પ્રદૂષણ ફેલાતું નથી. એટલે કે કેવું છે? પ્રદૂષણ રહિત છે. ભલે આપણને અહીંયા ફક્ત 300 કિલો કેલરી આના કરતા ઓછી મળી, પરંતુ જો ફાયદા કેટલા? પ્રદૂષણ રહિત છે. કેવું છે? પ્રદૂષણ રહિત. કોઈ રોગ ફેલાવતો નથી. અને એમાંથી તમને જે ખાતર મળે છે, શું? ખાતર પણ મળે છે. બાયોગેસ તો મળે જ છે, આની સિવાય એની બાય પ્રોડક્ટ કઈ છે? ખાતર. ખાતરમાં જો 1 એકર જમીન હોય, કઈ કેટલી? 1 એકર જમીનમાં 2 વાર વાવણી તમે કરી શકો એટલું આપણને ખાતર પણ મળે છે. તો આપણે આ તો આપણી બાય પ્રોડક્ટ. તો હવે તમે કમ્પેરિઝન કરો, કોણ વધારે સારું? પરંપરાગત રીતે આપણે જે સળગાવતા આવીએ છીએ એ કે પછી બાયોગેસ? કયું? બાયોગેસ. તો આ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. બાયોગેસ ઉપરથી તમને એવું પણ યાદ આવતું છે
કે ભારતની અંદર હાલમાં ઘણી જગ્યાએ બાયોડીઝલ, બાયોઇથિલિન આવા બધા શબ્દો તમે સાંભળ્યા હશે. બાયોડીઝલના તો ઘણી જગ્યાએ પ્લાન્ટ પણ છે, બરાબર, કે બાયોડીઝલ, બાયોપેટ્રોલ. અત્યારે પેટ્રોલ પંપની જેમ એ લોકોના પણ સ્ટેન્ડ લાગી ગયા છે. તો વોટ ઇઝ બાયોડીઝલ, વોટ ઇઝ બાયો પેટ્રોલ વગેરે વગેરે. તો જૈવિક રીતે મેળવવામાં આવતી જે બધી પેદાશો છે, તો કે યસ. તો ભારતમાં બાયોડીઝલ શેમાંથી મેળવવામાં આવે? બાયોડીઝલ ને બીજું કહેવાય પેટ્રોક્રોપ. તો યુફોર્બિયામાંથી મેળવવામાં આવે. શેમાંથી? યુફોર્બિયામાંથી ભારતમાં પેટ્રોક્રોપ અથવા તો બાયોડીઝલ મેળવાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. સ્ત્રોત કોણ છે? યુફોર્બિયા. આવા તમે એમસીક્યુ સોલ્વ કરશો મટીરીયલની અંદર તો ત્યાં તમે આવા એમસીક્યુ ઘણા બધા જોશો, બરાબર. ત્યારબાદ આપણે બીજું યાદ રાખવાનું છે કે ગેસોહોલ કોને કહેવાય? ગેસોહોલ. એનો મતલબ ચોખ્ખો થઈ ગયો કે ગેસ પ્લસ આલ્કોહોલ. ગેસ પ્લસ આલ્કોહોલ ને તમે શું સંયુક્ત રીતે કહેશો? ગેસોહોલ. ઓકે. આપણા ભારતની અંદર પણ જે કોઈ પણ પેટ્રોલ તમને આપવામાં આવે છે એ 100% પેટ્રોલ હોતું નથી, કે જેની અંદર આલ્કોહોલ કેટલું હોય? 10% આલ્કોહોલ હશે અને 90% જ માત્ર શું હોય? પેટ્રોલ હોય. ભારત સરકારે એમાં 5% જેટલું આલ્કોહોલ યુઝ કરવાની પરમિશન આપી છે. કેમ? તો કે એ સંપૂર્ણ પ્રોપર્ટીઝને સાચવી રાખશે અને એ પેટ્રોલની ગુણવત્તાને પણ વધારે છે અને કોઈ નુકસાન નથી કરતું. જો 100% પેટ્રોલ હશે તો એ દહનથી વધારે ધુમાડો ફેલાશે, જ્યારે આલ્કોહોલ એની સાથે બર્ન થતું હશે તો એટલું બધું નુકસાન થશે નહીં. કારણ કે આલ્કોહોલ કેવો હોય? આલ્કોહોલમાં પણ કયો 10% ઇથેનોલ ઉમેરવામાં આવે, મિથેનોલ નહીં, કારણ કે મિથેનોલ પાછો ઝેરી હોય. કેવો હોય? ઝેરી. તો એ તમારે યાદ રાખવાનું છે. તમે એવો શબ્દ વાપરેલો હશે કે પેટ્રોલિન, બરાબર, અથવા તો ગેસોલિન. તો એ બીજું કઈ નથી. પેટ્રોલિન કે ગેસોલિન એટલે પેટ્રોલિન અથવા તો ગેસોલિન એટલે બીજું કઈ નહીં, એટલે શું થાય? ગેસોહોલ. પરંતુ એની અંદર પેટ્રોલ હોય પ્લસ 5% શું હોય? આલ્કોહોલ હોય. શું હોય? 5% આલ્કોહોલ. એ એક પ્રકારનું ગેસોહોલ જ છે. શું છે? ગેસોહોલ જ છે. હવે એક વસ્તુ એવી પણ છે કે જેટ્રોપા વનસ્પતિની જાતિ, કઈ? જેટ્રોપા વનસ્પતિની જાતિ બાયોઇથેનોલ બનાવવા વપરાય. એટલે કે જેટ્રોપા વનસ્પતિની જાતિ શા માટે? તો કે બાયોઇથેનોલ, કે જે ઉર્જાનો સ્ત્રોત છે એ બનાવવા માટે વપરાય. બાયોઇથેનોલ. ક્યાં સૌથી વધારે બાયોઇથેનોલ વપરાય છે? તો કે બ્રાઝિલ જેવા દેશોની અંદર. ક્યાં? બ્રાઝિલ જેવા દેશોની અંદર આ ભરપૂર માત્રાની અંદર શું વપરાય? બાયોઇથેનોલ એ ઉર્જાના સ્ત્રોત તરીકે વપરાય છે. તો આ પણ બધી શું છે? જૈવિક પેદાશો જે ગોબર ગેસની સાથે આપણે ઇન્ક્લુડ કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી. ઘણું બધું એક્સ્ટ્રા છે કે જે તમારે યાદ રાખવાનું છે. તમને કોઈ પણ મટીરીયલમાં પણ આ માહિતી આપેલી હશે. એમસીક્યુઝ ની અંદર પણ આમાંથી ઘણી બધી માહિતી મળી રહેશે. એમસીક્યુઝ ની અંદર આ બધું પૂછેલું છે મટીરીયલ સોલ્વ કરવા માટે, એટલે મેં કરાવ્યું છે. હું એવું નથી કહેતો કે આ નીટમાં પૂછાશે. નીટમાં એનસીઈઆરટી બેઝ તમારે વધારે ક્લિયર કરવાનું છે. આ વધારાની માહિતી આપણા દિમાગમાં રાખવાની. જો ક્યારેક પૂછાઈ જાય એમસીક્યુ તો કામ આવશે. ઓકે. પણ એ ક્યારે તમને ખબર પડશે કે કોણ ક્યારે કામ આવશે? જો તમે મહેનત કરશો, વાંચશો, લખશો, યાદ રાખશો અને એમસીક્યુ સોલ્વ કરશો તો આપણે આઈ હોપ કે તમે આ બધું કરશો મહેનત, કારણ કે તમારા હાથમાં તમારું રિઝલ્ટ છે. મળીશું નેક્સ્ટ લેક્ચર નંબર 4 ની અંદર. ત્યારે વાત કરીશું સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર કઈ રીતે સિવેજિનેશનની પ્રક્રિયા થાય, સુવેજીકરણ પ્રક્રિયા થાય અને એમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ભાગ ભજવે એ. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.